હલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીએ. આજે આપણે બનાવશું મુરગીનું શાક. તો લાઈવ રસોઈ તો આવી ગયું છે તેલ આપણું, અને હવે મસાલા નાખવાનું ચાલુ થશે. તો જો કઈ રીતના મુરગીનું શાક બનાવે છે અમારા મનસુખભાઈ. સૂર્ય આલે જો ભાઈ. તો આપણે 3 કિલો મુરગી લઈ લીધી છે. જો આ મુરગી લઈ છે 3 કિલો. હા મનસુખ ની મોજ આવી. એને ફાવે એમ જ કરવા દે ને તો રસો થાય. એમ નહીં ઝીણી નહીં મિક્સર પડ્યું છે કરી નાખી ગ્રેવી. હવે પૂરું થયું. લાઈટ ક્યાં કરવા લેવા જાય? લાઈટ નથી અહીંયા ખેડા મનસુખ ને પેલા જીવન કોઈ લાડવાનો પ્રોગ્રામ હતો. લાડવો ત્યારે આમથી જાજુ માણસ ખાલી મામા લાડવામાં તો ઘણું મજા આવે ભાઈ. જો સ્પેશિયલ કારીગર આવ્યો હતો લાડવા. ખાલી આમાં રહી ગઈ છે મનસુખભાઈ. આમાં પાણી છે એલા પાણી નથી નાખી દે પાણીમાં. એનું જ પાણી છે. લાવ કાક ખાપો દે મને. તપેલું નાનું પડે હો ભાઈ, સાચી વાત છે. એનાથી મોટું નહીં. અગારું લઈ લે. હાલે નહીં બીજું કાંઈ નહીં. ભરી દેજો છલો છલો. ભરીને આમાં બાજુ પાકે નહીં ઘડી. આમાં અમુક ના ફૂલાય ને એટલે તારું રસો દેખાય જ નહીં. સમજાણું? પાકે નહીં ઘડી. 3 કિલો શાક હોય એટલે કાકા મોટું તપેલું જોઈએ. આમાં પાકે નહીં ઘડીક માં આમાં હલાવવાનું મેળવાનું. હાલો એક કાતરો ભરો પાણી ઉપર. ઘડી નહીં જાય ને અંદર. જાય ને. હા થઈ ગયું કમ્પ્લીટ. હવે રસો ખાવા દેવાનો. રસો થાય. તો આપણું શાક કમ્પ્લીટ છે. જોઈ લો કેવી રીતે છાસ ને હવે પડ્યું છે રોટલા બોટલા. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. અરે એમ તમે બે જાઓ ભરાવો. આવી જીવન ભાઈ પવન જાજો એટલે અવાજ થોડોક જજરી આવે એ અવાજમાં. પવનનો અવાજ જાજો આવે છે. આપણો રસોઈ થઈ ગઈ છે. આપણે પીરસાઈ ગયું છે અત્યારે. અને આપણા અંદાઈ ભાઈબંધ છે, અંદાઈ આપણા ફ્રેન્ડ છે આપણા જોવો અંદાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. અને આ છે આપણા રસોઈયા મનસુખભાઈ. આને રસોઈ બનાવી છે જો કઈ સરસ. તો આવા જ વિડીયો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.